નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત યુનિવર્સિટીમાં તમારે જો એડમિશન લેવું હોય તો તમારે જીકાસ પોર્ટલ ઉપર તમને રજિસ્ટ્રેશન કરવાનું છે, એ તમને ખ્યાલ જ હશે. તો આ જે પણ આપણને કી ડેટ આપેલી છે એ અંડર ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ માટે છે, બરાબર. તો આ ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે, એટલે કે જીકાસ પોર્ટલનું જે પોર્ટલ છે એ આ વેબસાઇટ છે, બરાબર. અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને પણ તમે ત્યાં આ લિંક ઓપન કરી શકો છો. કયા કોર્સ માટે આ શિડ્યુલ લાગુ પડશે? તો BA, BJMC, BCom, BCA, BBA, BCA અને 5 યર ઇન્ટિગ્રેટેડ જે કોર્સ છે એને આ જે એડમિશન પ્રોસેસ છે એની અરજી કરવાની રહેશે, બરાબર. તો આ ચલો, સૌથી પહેલાં તમારે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેવો. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે તો જે પણ વિદ્યાર્થીઓ છે એને જીકાસ પોર્ટલ પર રજિસ્ટર કરવાની અને ચોઇસ ફિલિંગ કરીને કોલેજ પસંદ કરવાની હોય છે. એની છેલ્લી તારીખ છે 28/5/2024. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે અમે આખો ફોર્મ ભરી નાખ્યું પણ પછી કંઈક ભૂલ જણાય છે. તો તમને જણાવી દઉં કે તમે જ્યારે ફોર્મ ભરશો, ફોર્મ ભરીને જ્યારે લોક કરશો, બરાબર, ત્યારે તમે લાસ્ટમાં જોશો ઉપર અનલોક ફોર્મ લખેલું આવશે, એટલે કે 28 તારીખ સુધી તમે એમાં ચેન્જીસ કરી શકો છો. તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે જે પણ તમે ચોઇસ ફિલિંગ કરી છે, બરાબર, ચોઇસ ફિલિંગમાં તમારે પ્રેફરન્સ આપવાનો છે, બરાબર. 31/5/2024 થી 3/6/2024 સુધી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, બરાબર. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પ્રેફરન્સ આપેલ હશે, જે પણ ચોઇસ ફિલિંગ કરશે એના આધારે એમને જે પણ માર્ક્સ ભર્યા છે એમનું મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે 6 જૂન 2024 સાંજે 5 વાગ્યા. આ મેરિટ જાહેર થશે તમારે જે પણ લોગિન કર્યું છે એ લોગિન આઈડી ઉપર, બરાબર. ત્યારબાદ આવશે જે પણ વિદ્યાર્થીઓ, જો તમને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કંઈ ભૂલ જણાય, બરાબર, એડમિશન ફાળવણીમાં, તો તમે આ ઇન્ફોર્મેશન સેન્ટર ભાષા ભવન સામે ગુજરાત યુનિવર્સિટી તમે રજૂઆત કરી શકો છો. તો 7 જૂનથી 10 જૂન સુધી તમે આ રજૂઆત કરી શકો છો. ત્યારબાદ ફાઇનલ એડમિશનની ફાળવણી થશે, બરાબર. 12 જૂનના રોજ સાંજે 5 વાગે આની ફાળવણી થશે. પછી તમારું એડમિશન ફાળવણી થઈ જાય પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે જે કોલેજમાં નંબર આવ્યો હોય એ કોલેજમાં તમારે જવાનું રહેશે અને ત્યાં જઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે અને જે ફી ભરવાની હોય એ ફી ભરવાની રહેશે. તો આ તારીખ કઈ છે? તો 13 જૂનથી 21 જૂન સુધી તમારે આ પ્રોસેસ કરવાની રહેશે, બરાબર. આ અંડર ગ્રેજ્યુએટ માટે પહેલો રાઉન્ડ છે. પહેલા રાઉન્ડની આ આપણે પ્રોસેસ તમને જણાવી દીધી છે, બરાબર. અને જે વિદ્યાર્થીઓએ હજુ ફોર્મ ભરતા આવડતું નથી તો આપણે એક વિડીયો બનાવેલો જ છે, આપણી ચેનલમાં જઈને તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું છે IM મિતુલ રાઠોડ. એમાં સર્ચ કરીને તમને એક વિડીયો મળી જશે કે તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, બરાબર. પ્રોસેસ તમને આપેલી છે, બરાબર. અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેવી. આવા જ એજ્યુકેશનલના રિલેટેડ આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ અને વિડીયોને લાઈક જરૂર કરી દેવો અને આ શિડ્યુલ છે એ તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડવા પ્રયત્ન કરો. અને જો કોઈ પણ ક્વેરી હોય તો પણ તમે જણાવી શકો છો અથવા એની હેલ્પલાઇન નંબર હોય તો હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.